ગરમીમાં ગુજરાત શેકાયું, બફાઈ ગયું અને અકળાઈ ગયું। હીટવેવના હાહાકાર વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારે ગરમી પડશે। રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। હજુ 2 દિવસ ગરમીનું તાંડવ। અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા ગુજરાતને હજુ પણ 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે। સૂર્યદેવ આકરા પાણીએ થતા આકરી ગરમીએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે। ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે। માત્ર કચ્છ કે સુરેન્દ્રનગર જ નહીં, પણ રાજ્યના મોટાભાગના શહેરો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે। આગામી 48 કલાક બાદ રાજ્યમાં પવનની દિશા બદલાવાની શક્યતા છે। પવનની દિશા બદલાતા જ ગરમીના જોરમાં આંશિક ઘટાડો નોંધાશે। હવામાન વિભાગનું માનવું છે કે 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 4 डिग्रीનો ઘટાડો થઈ શકે છે। 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं, अमरेली, भावनगर, बोटाद, बोरमी, राजकोट और कच्छ के लिए दिया गया है। આ દરમિયાન ચોમાસાનું પૂર્વાનુમાન જણાવતા હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે, જ્યારે અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન છે।